ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ફાઇન, ઓકે. તો ચલો આજે આપણે આ ચેપ્ટરનો કે એમાઇન સંયોજનો એનો લાસ્ટ ટોપિક એટલે કે છેલ્લો પોઈન્ટ જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ખૂબ જ ઉપયોગી એમ કહેવાય કે મોસ્ટ આઈએમપી ટોપિક છે, એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો કે કેમ મોસ્ટ આઈએમપી છે એવો પ્રશ્ન થવો જોઈએ ને કે આ ટોપિક છે એ કેમ મોસ્ટ આઈએમપી છે. તો કે આ જે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એમાંથી જે 2 કે 3 માર્કમાં જે તમને કાર્બનિક પરિવર્તનો એટલે કે માનો કે બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવો, બેન્ઝીનમાંથી ફ્લોરોબેન્ઝીન બનાવો, આ રીતના જે તમને અલગ અલગ કાર્બનિક પરિવર્તનો જે આપે છે 2 માર્કની અંદર, એ તમે આ ટોપિક દ્વારા આસાનીથી તમે સોલ્વ કરી શકો. અને આપણે આ ટોપિકમાં કઈ રીતના ડાયઝોનિયમ ક્ષાર, પહેલા નંબરમાં તો એની ચર્ચા કરી લઈએ કે ડાયઝોનિયમ ક્ષાર વિશે અભ્યાસ કરવાનો છે. પણ એના વિશે અભ્યાસ કરતા પહેલા કે આપણો આ ચેપ્ટરનો લાસ્ટ જે ટોપિક છે શું છે તો કે ડાયઝોનિયમ ક્ષાર આ આપણે ભણવાનો છે. પણ આપણે જે YouTube ના માધ્યમ દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો જે અભ્યાસ કરી રહ્યા છો એમાં તમે મારા આગળના કોઈ લેક્ચર જોવાના બાકી રહી ગયા હોય તો એ લેક્ચર જોઈ લેજો અને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. તો આજે આપણે નવો ટોપિક અને ચેપ્ટરનો લાસ્ટ ટોપિક કે જે ડાયઝોનિયમ ક્ષાર, શું આપેલું છે? ડાયઝોનિયમ ક્ષાર. તો કે ડાયઝોનિયમ ક્ષાર કોને કહેવામાં આવે છે? ડાયઝોનિયમ ક્ષારનો સમૂહ કયો છે અને એના થોડાક ઉદાહરણો, અને જ્યારે ડાયઝોનિયમ ક્ષાર બને છે ત્યારે એની અંદર સંસ્પંદન કેવું થાય છે તો આપણે એ જોવાનું છે. ઇન્ટ્રોડક્શન એટલે કે ડાયઝોનિયમ ક્ષારની સામાન્ય માહિતી મેળવીએ. કેવી માહિતી? તો કે સામાન્ય માહિતી મેળવીએ. હવે ડાયઝોનિયમ ક્ષાર છે એનું શું કરવાનું હોય? પહેલા ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર લખો. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર લખો. આપણે અભ્યાસ કરવાનો છે ડાયઝોનિયમ ક્ષાર. શું કરવાનું છે? ડાયઝોનિયમ ક્ષાર વિશે માહિતી મેળવવાની છે. ત્યારબાદ આપણે એની બનાવટ, એના ભૌતિક ને રાસાયણિક ગુણધર્મો એટલે કે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટીઝ એનો અભ્યાસ કરીશું. અને પછી એમાંથી અલગ અલગ જે કાર્બનિક પરિવર્તનો એટલે કે અલગ અલગ સંયોજનો અલગ અલગ પ્રક્રિયા કરે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો આપણો આજનો ટોપિક મોસ્ટ આઈએમપી તો કે ડાયઝોનિયમ ક્ષાર. તો કે ડાયઝોનિયમ ક્ષાર સૌપ્રથમ તો એનું સામાન્ય સૂત્ર શું છે? જે ડાયઝોનિયમ ક્ષાર છે આ એનું સામાન્ય સૂત્ર. સામાન્ય સૂત્ર શું છે તો આપણે કહીએ, ટૂંકમાં લખી તો કે સાસુ. આપણે કોને જોવાના છે? સાસુને જોવાના. કોને? સાસુ. ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર ટૂંકમાં કહ્યું સાસુ. સાસુ શું થાય તો કે એરાઇલ N2. આના વિશે આપણે થોડોક આગળ અભ્યાસ કરી ગયા હતા. જ્યારે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા નાઇટ્રેશન કરાવતા હતા ત્યારે આપણને એક બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નામનો ક્ષાર મળ્યો હતો. અને પછી એમ કીધું હતું કે આપણે આ ટોપિકની ચર્ચા ચેપ્ટરના આગળના ભાગમાં કરીશું. તો એ જ ટોપિક છે કે ડાયઝોનિયમ ક્ષાર છે એનું સાસુ. ડાયઝોનિયમ ક્ષારની સાસુ કોણ હોય તો કે R N2+ અને X-. આ શું છે તો કે ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર. ડાયઝોનિયમ ક્ષારની સાસુ છે. શું આપેલી છે? સાસુ. શું છે તો કે ER N2+ અને X-. ER એટલે કે એરાઇલ સમૂહ. કેવો સમૂહ? AR એટલે કે એરાઇલ સમૂહ. હવે આ AR ની જગ્યાએ R પણ લઈ શકો, પણ કેવો હોય તો કે AR અથવા તો R કેવો હોય તો કે એરાઇલ સમૂહ. હવે જ્યારે AR એટલે કે એરાઇલ સમૂહ અને N2 એટલે કે ડાયએઝોનિયમ. N2 ને શું કહેવામાં આવે છે? ડાયએઝોનિયમ. અને જ્યારે આ તમને આ ફ્લોરીન આપેલો છે, ફ્લોરીન એટલે કે X હેલોજન જોડાયેલું છે. શું જોડાયેલું છે? હેલોજન. ત્યારે શું કરવાનું તો કે જ્યાં હેલોજન એટલે કે હેલોજન બરાબર તમારે શું લેવાનું આવે છે તો હેલોજન બરાબર તમે અહીંયા Cl ક્લોરીન લઈ શકો. બીજું શું લેવાય તો કે બ્રોમાઇન, ક્લોરીન, બ્રોમાઇન. પછી શું આવે તો કે હાઇડ્રોજન સલ્ફેટ.
HSO4 માઈનસ અને એક બોરો ફ્લોરાઇડ શું આવે બોરો ફ્લોરાઇડ એટલે કે BFO4 માઈનસ BFO4 માઈનસ શું આવે BF4 માઈનસ એટલે કે બોરો ટેટ્રા ફ્લોરાઇડ કેટલા ફ્લોરીન આપેલા 4 એને શું કહેવાય બોરો ટેટ્રા ફ્લોરાઇડ આ રીતના તમે x બરાબર તમે કોઈ પણ ક્લોરાઇડ બ્રોમાઇડ હાઇડ્રોજન સલ્ફેટ અને બોરો ટેટ્રા ફ્લોરાઇડ તમે લઈ શકો કોની જગ્યાએ તો કે આ x ની જગ્યાએ હવે N2 છે એ તમને શું છે તો કે ડાયઝોનિયમ ક્ષાર N2 અને X ભેગા થાય તો શું બને ડાયઝોનિયમ ક્ષાર અને Ar અને R એ શું દર્શાવે તો કે એરાઇલ સમૂહ એટલે કે એરાઇલ ગ્રુપ દર્શાવે છે હવે જ્યારે શું કરવામાં આવે છે તો કે જનક હાઇડ્રોકાર્બનમાંથી શું કરવામાં આવે છે તો કે આપણે તેમના નામ લખવા હોય કોના તો કે આપણે આ જે સાસુ લખ્યું અને હેલોજન બરાબર આ ક્લોરીન બ્રોમિન આપણે જે આ લખ્યું છે હવે એના આપણે નામ કરવા હોય તો શું કરવું પડે તો કે હાઇડ્રોકાર્બનમાંથી જે બનતા હોય તેમના નામ ડાયઝોનિયમ પ્રત્યે લગાડવામાં આવે છે શું લગાડવામાં આવે છે આપણે આના નામ લખીએ ત્યારે આ ડાયઝોનિયમ પ્રત્યય પાછળ લગાડવાનો આવે છે આપણે આઈયુપીએસસી ને સામાન્ય નામ ભણી ગયા તેની અંદર જોતા હતા કે પ્રત્યય હોય એ ક્યાં લાગે તો કે નામની પાછળ લાગે તો આમાં નામની પાછળ તમારે શું લગાડવાનું છે તો કે ડાયઝોનિયમ એવો પ્રત્યય લગાડવાનો છે એ પહેલા તમને ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર ખબર પડી ગઈ સાસુ કોણ હોય તો કે Ar N2+ અને X- જ્યાં તમે X બરાબર Cl Br હાઇડ્રોજન સલ્ફેટ અને બોરો ટેટ્રા ફ્લોરાઇડ પણ લઈ શકો કોની જગ્યાએ તો કે x ની જગ્યાએ ઈ મેં તમને અહીંયા લખી દીધું છે હવે પછી જોઈએ તો કે એને ડાયઝોનિયમ ક્ષાર ડાયઝોનિયમ સમૂહ કોને કહેવાય અહીંયા શું લખ્યું છે તો કે ડાયઝોનિયમ સમૂહ કોને કહે છે તો ઈ આપણે જોઈ લઈએ કે ડાયઝોનિયમ સમૂહ કોને કહીએ છે તો કે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ હોય પોઝિટિવ ચાર્જ હોય એટલે શું આવેલું હોય તો કે નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ થી 3 બોન્ડ થી જોડાયેલા હોય પણ આ નાઇટ્રોજન પાસે શું આવેલું છે તો કે એક વધારાનો પેર આવેલી છે એટલે શું થાય એક વધારાનો ઇલેક્ટ્રોન આવેલો છે એટલે આ નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવે તો કે પોઝિટિવ ચાર્જ આવે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ આવે પોઝિટિવ જ્યારે N2 છે એને શું કહેવામાં આવે છે ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખવામાં આવે અને ઈ ડાયઝોનિયમ સમૂહને આ રીતના દર્શાવવામાં આવે છે મેં તમને અહીંયા લખી દીધું કે આ રીતના બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે હવે તો આને શું કહેવામાં આવે છે તો કે ડાયઝોનિયમ સમૂહ ડાયઝોનિયમ સમૂહ આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે એના ઉદાહરણ જોઈએ શું કીધું કે તેમનું નામકરણ યોગ્ય ઉદાહરણ આપી લખો એટલે આપણે જ્યારે આનું નામકરણ કરવું હોય તો કઈ રીતના થાય તો કે આપણે પ્રેક્ટિસ કરીએ વધારે નામ લખી અને આપણે સૂત્ર દોરીએ બંધારણ દોરતા હોય અને પછી એના નામ લખતા હોય જેમ વધારે પ્રેક્ટિસ કરો એમ તમને એના નામ વધારે આવડી જાય તો આપણે હવે એના ઉદાહરણ જોઈએ શું કીધું છે તો કે તેમનું નામકરણ યોગ્ય ઉદાહરણ આપી લખો હવે આપણે શું જોવાનું છે તો કે તમે ડાયઝોનિયમ ક્ષારનું સામાન્ય સૂત્ર લખ્યું સાસુ બરોબર પછી એમાં x બરાબર શું લેવાનું એ તમે જોઈ લીધું હવે તો કે એના આપણે શું કરવાનું છે નામકરણ કરવાના છે કે બેન્ઝીન ડાયઝોનિયમ હોય હવે એ કઈ રીતના નામ આવે ડાયઝોનિયમ પ્રત્યે શું કરવામાં આવે છે તો કે નામની પાછળ લગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ડાયઝોનિયમ છે ઈ સમૂહ છે ઈ ક્યાં લગાડવામાં આવે છે તો કે કોઈ પણ નામની પાછળ લગાડવામાં આવે છે એટલે એને પ્રત્યય તરીકે લગાડવામાં આવે છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો તો કે એના ઉદાહરણ જોઈએ તો એના ઉદાહરણ છે ઉદાહરણની અંદર પહેલા તો હું એક લઈ લઉં તો કે બેન્ઝીન શું લઈ લઈ બેન્ઝીન શું લેવાનું બેન્ઝીન તો કે આપણે પહેલા બેન્ઝીન લઈ લઈએ આપણે ઉદાહરણ લઈશું કોના તો કે ડાયઝોનિયમ ક્ષારના હવે તમને ખબર પડી ગઈ ડાયઝોનિયમ ક્ષારમાં કયો સમૂહ હોય તો કે N2 હોય તેને શું કહેવામાં આવે છે ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે હવે આ એરાઇલ એટલે કે એની જગ્યા Ar છે અને એની જગ્યાએ મેં બેન્ઝીનની રિંગ લઈ લીધી હવે એની ઉપર શું જોડાયેલું હોય તો કે N2+ આવેલું હોય
અને બાજુમાં શું આવેલું હોય તો કે હેલોજન, કોઈ પણ હેલોજન સમૂહ આવેલો હોય એટલે હવે ત્યાં હું લઈ લઉં x બરાબર શું લઈ લઉં Cl, તો કે Cl માઈનસ શું લીધું x બરાબર Cl માઈનસ. વિદ્યાર્થી મિત્રો તો આનું નામ આપણે શું આપશું તો આને શું કહેવાય તો કે પહેલા શું લખવાનું તો કે બેન્ઝીન આવેલો શું આવેલું છે અહીંથી ક્રમશઃ નામ આપવાનું. કેવી રીતના ક્રમશઃ પહેલા બેન્ઝીન આવેલો છે તો આને લખો બેન્ઝીન, પછી એની સાથે શું જોડાયેલું છે તો કે ડાયએઝોનિયમ. કયો સમૂહ જોડાયેલો છે બેન્ઝીન સાથે તો કે ડાયએઝોનિયમ. શું જોડાયેલું છે ડાયએઝોનિયમ. શું જોડાયેલું છે ડાયએઝોનિયમ સમૂહ જોડાયેલો છે એટલે આપણે શું કીધું કે બેન્ઝીન ડાયએઝોનિયમ. અને છેલ્લે શું જોડાયેલું છે તો કે ક્લોરાઇડ. આને શું કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આને શું કહેવામાં આવે છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો હવે ફરી પાછું એક ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવે કે આપણે નામ કઈ રીતના બનાવીએ છીએ. જેમ જેમ તમે ઉદાહરણ લેતા જાઓ અને નામ બનાવતા જાઓ તેમ તમારી પ્રેક્ટિસ વધુ થતી જાય અને પ્રેક્ટિસ વધારે જાય તો આપણને શું થાય કે એ વસ્તુ ઝડપથી યાદ રહી જાય છે. માટે હવે એક બીજું ઉદાહરણ લઈ લઉં તો એની અંદર આપણે શું લેશું તો કે આ ક્લોરીન એટલે કે હેલોજન છે એની જગ્યાએ કોઈ પણ બીજું હેલોજન તત્વ લઈ લઈએ અથવા તો બીજો એક ઋણાયન લઈ લઈએ કોઈ પણ. હવે અહીંયા મેં બેન્ઝીન દોરી દીધું એની સાથે શું જોડાયેલું હોય વિદ્યાર્થી મિત્રો તો કે ડાયએઝોનિયમ સમૂહ જોડાયેલો હોય. હવે H બરાબર અહીંયા ક્લોરીન લીધું હતું, હવે હું શું લઉં છું તો કે HSO4-. જ્યારે મેં અહીંયા ક્લોરીન લીધું હતું હવે શું લીધું મેં HSO4- લીધું છે. તો હવે આનું નામ કઈ રીતના અપાય મેં તમને કીધું તો પહેલા ક્યાંથી શરૂઆત કરવાની તો કે બેન્ઝીન રિંગ અહીંયાથી ક્રમશઃ નામની શરૂઆત કરવાની. ત્યાં શું આપેલું હોય તો કે એરાઇલ સમૂહ આપેલો હોય તો એરાઇલ સમૂહમાં શું આપેલું છે બેન્ઝીન આપેલું છે તો આને શું કહેવાય તો કે બેન્ઝીન. હવે એની સાથે શું જોડાયેલું તો કે N2 ડાયએઝોનિયમ સમૂહ જોડાયેલો તો એને શું કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ. શું જોડાયેલું છે ડાયએઝોનિયમ સમૂહ જોડાયેલો છે તો આને શું કીધું બેન્ઝીન ડાયએઝોનિયમ. હવે આ શું છે તો કે હાઇડ્રોજન સલ્ફેટ. શું આવેલું છે હાઇડ્રોજન સલ્ફેટ તો આને શું કહેવાય બેન્ઝીન ડાયએઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. બેન્ઝીન ડાયએઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. આને આ રીતના નામ આપી શકીએ. હવે હજી એક તમને એક વધારાનું ઉદાહરણ લઈ લઈએ તો તમને ખ્યાલ આવે. જેમ જેમ તમે વધારે ઉદાહરણ લેશો અને નામ બનાવશો એટલે તમને વધારે ખબર પડશે. તો હવે અહીંયા લઈ લઈએ એક આપણે એરાઇલ સમૂહ લઈ લઈએ. આપણે એરાઇલ સમૂહ લીધો. હવે એની અંદર શું આવેલું હોય તો કે ડાયએઝોનિયમ સમૂહ આવેલો. હવે એની જગ્યાએ હું ક્લોરીન લઈ લઉં. શું લઈ લઉં એની જગ્યાએ ક્લોરીન નથી લેવો, આપણે શું લઈએ તો કે અહીંયા ક્લોરીન જ લઈએ બરોબર. પણ હવે તમને કંઈક નવીનતા બતાવું તો એ નવીનતા શું હોય તો કે આ N2 છે આ બેન્ઝીન છે એની સાથે પેરા સ્થાન ઉપર શું જોડાયેલું CH3 જોડાયેલું હોય. જ્યારે વિદ્યાર્થી મિત્રો બેન્ઝીન હોય અને એના પેરા સ્થાન ઉપર CH3 જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે છે તો કે ટોલ્યુઇન તરીકે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે ટોલ્યુઇન. તો આને કઈ રીતના નામ આપી શકીએ તો આપણું શું આવેલું છે પહેલા તમારે નામની શરૂઆત ક્યાંથી કરવાની તો કે અહીંયા જે ક્રમશઃ સાસુ છે સાસુનું ક્રમશઃ નામ આપવાનું એટલે કે અહીંથી જ શરૂઆત કરવાની સાસુની નામ આપવાની. હવે અહીંયા AR બરાબર શું લીધું છે તો કે આ ભૂલી જાવ થોડી વાર માટે. AR બરાબર શું લીધું છે તો કે ટોલ્યુઇન. પણ કયા સ્થાન ઉપર છે ઓર્થો મેટા અને પેરા સ્થાન ઉપર શું આવેલું છે ટોલ્યુઇન. તો અહીં લખું છું પેરા ટોલ્યુઇન. શું આવેલું છે પેરા ટોલ્યુઇન. હવે પેરા ટોલ્યુઇન નામ આપી દીધું એની સાથે શું જોડાયેલું તો કે ડાયએઝોનિયમ જોડાયેલું છે. પેરા ટોલ્યુઇન ડાયએઝોનિયમ. શું આવેલું છે પેરા ટોલ્યુઇન ડાયએઝોનિયમ. પછી પાછળ શું આવેલું છે તો કે ક્લોરાઇડ. શું આવેલું છે ક્લોરાઇડ. હેલોજનમાં શું જોડાયેલું છે તો કે ક્લોરાઇડ જોડાયેલું છે. તો આનું નામકરણ આપણે આ રીતના આપી શકીએ તો કે પેરા ટોલ્યુઇન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. હવે
આ રીતના મેં તમને 3 ઉદાહરણ આપ્યા. તમે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે આગળ પ્રેક્ટિસ કરશો. નામ લઈને x ની જગ્યાએ તમે કોઈ પણ ક્લોરીન, બ્રોમિન, હાઇડ્રોજન સલ્ફેટ અથવા બોરો ટેટ્રા ફ્લોરાઇડ કોઈ પણ તમે લઈ શકો અને એમાંથી આ તમે નામ બનાવી શકો. પણ નામ કઈ રીતના બનાવવાના? તો કે ક્રમશઃ. તો કે આપણી જે સાસુ છે એ સાસુનું શું કરવાનું? ક્રમશઃ નામ આપવાનું. સાસુબા પેલા શું જોડાયેલું હોય? પેલા શું આવેલું હોય? તો કે એરાઇલ સમૂહ આવેલો હોય. હવે એરાઇલ સમૂહ આવેલો હોય તો પેલા નામ ક્યાંથી આપવાનું? એરાઇલ સમૂહને. અહીંયા શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? જોવો, પેલા AR આવેલો હતો એટલે આપણે આ જોતા નથી. શું આવેલું છે? તો કે બેન્ઝીન. આપણે લખી નાખ્યું બેન્ઝીન. પછી બેન્ઝીન સાથે અહીંયા શું જોડાયેલું છે? N2. તો N2 ને શું કહેવામાં આવે? ડાયએઝોનિયમ સમૂહ. તો N2 બરાબર શું થાય? તો કે ડાયએઝોનિયમ. શું થાય? ડાયએઝોનિયમ. અને ડાયએઝોનિયમ સાથે શું જોડાયેલું છે? તો કે ક્લોરીન. ક્લોરીન ને શું કહેવાય? ક્લોરાઇડ. તો કે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. આ રીતના વિદ્યાર્થી મિત્રો તમે ડાયએઝોનિયમ ક્ષારના અલગ અલગ સૂત્રો લઈ અને સંયોજનો લઈ અને શું કરી શકો છો? તો કે તમે નામ આપી શકો છો. હવે જ્યારે એરિન ડાયઝોનિયમ ક્ષાર બને છે, પ્રાથમિક એરોમેટિક એમાઇડ હોય. શું હોય? પ્રાથમિક એરોમેટિક એમાઇડ. આપણે જોઈ ગયા કે પ્રાથમિક એરોમેટિક એમાઇડ કોને કહેવાય? તો કે પહેલા નંબરના કાર્બન સાથે એમાઇન સમૂહ જોડાયેલો હોય તો તેવા સંયોજનોને પ્રાથમિક એરોમેટિક એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે તો કે પ્રાથમિક એમાઇન સંયોજનો શું કરે? અતિ સ્થાયી હોવાના કારણે શું થાય છે? તો કે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. શું બનાવે છે? આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બનાવે. અને ઈ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર હોય એ શું હોય? તો કે એની અંદર સંસ્પંદન થતું નથી. હવે સંસ્પંદન ન થતું હોય તો એની ક્રિયાશીલ અસર ઘટતી હોય. ક્રિયાશીલ અસર ઘટે તો એની સ્થિરતામાં ઘટાડો જોવા મળે છે. અને ઈ સ્થિરતામાં ઘટાડો જોવા મળે તો આપણે શું કહી શકીએ? તો કે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે એ કેવા હોય? તો કે સ્થાયીતા એની ઘટે છે. શું થાય? તો કે એની સ્થાયીતા ઘટે છે. એની સ્થાયીતા શું કામે ઘટે? તો કે એની અંદર શું આવેલું હોય? તો કે એની અંદર સંસ્પંદન થતું નથી. એટલા માટે એની ક્રિયાશીલ અસરમાં ઘટાડો જોવા મળે છે. હવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એરાઇલ એટલે કે એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર બનાવીએ છીએ 273 થી 278 કેલ્વિન તાપમાને. શું કરવાનું? 273 થી 278 કેલ્વિન તાપમાને જ્યારે એમાઇન સંયોજનો શું કરે? તો કે એરિન ડાયઝોનિયમ ક્ષાર બનાવે. એમાઇન સંયોજનો છે, એમાઇન સંયોજનો છે એ શું કરે? તો કે 273 થી 278 કેલ્વિન તાપમાને જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે એમાંથી એરિન ડાયઝોનિયમ ક્ષાર આપણને પ્રાપ્ત થાય છે. અને ઈ એરિન ડાયઝોનિયમ ક્ષાર છે એના આયનની સ્થિરતા આપણે કઈ રીતના નક્કી કરી શકીએ? તો એ પણ જોઈએ. પણ એની સાથે પહેલા સાપેક્ષમાં જોઈએ કે અહીંયા તમને જ્યારે એરાઇલની જગ્યાએ શું આપેલું હોય? તો કે આલ્કાઇલ ગ્રુપ આપેલું હોય. શું આપેલું હોય? આલ્કાઇલ એટલે કે R આપેલો હોય. શું આપેલું હોય? R N2+ અને X-. હવે R એટલે કે એલિફેટિક એમાઇન. શું કહેવાય? R એટલે કે એલિફેટિક એટલે કે અહીંયા હાઇડ્રોકાર્બનની શૃંખલા હોય. એરાઇલ એટલે કે બેન્ઝીન રિંગ હોતી નથી. પણ R એટલે શું હોય? તો કે એલિફેટિક કોઈ પણ હાઇડ્રોકાર્બન શૃંખલા હોય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થાય છે? તો કે N2 અને X એટલે કે ડાયઝોનિયમ ક્ષાર જોડાયેલો છે. કોની સાથે? તો કે એલિફેટિક એમાઇન સાથે. પણ જ્યારે આની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આની અંદર શું થાય? તો કે સંસ્પંદન થતું નથી. આની અંદર શું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? સંસ્પંદન થતું નથી. આપણે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર લીધો. હવે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર છે હવે એમાં શું થાય? તો કે સંસ્પંદન થતું નથી. સંસ્પંદન થતું નથી. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે તમને એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર આપેલો છે એમાં શું થાય છે? તો કે એની અંદર સંસ્પંદન જ્યારે હાઇડ્રોકાર્બન શૃંખલા એલિફેટિક જોડાયેલું છે ત્યારે આની અંદર સંસ્પંદન થતું નથી. હવે એની અંદર સંસ્પંદન ન થતું હોય તો એની શું કહી શકીએ? ક્રિયાશીલ અસર ઓછી હોય. માટે તેમને શું થાય? તો કે એની સ્થિરતા અથવા તો સ્થાયીતા ઘટે. એની સ્થાયીતા ઘટે. શું થાય છે? તો કે એની સ્થાયીતા ઘટે છે. તો કે એની સ્થાયીતા ઘટે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એરાઇલ એટલે કે એરોમેટિક ડાયઝોનિયમ ક્ષાર અથવા તો એરિન ડાયઝોનિયમ ક્ષાર તમે કોઈ ભી રીતે તમે એને બોલી શકો. એરિન બોલવું હોય તો એરિન બોલાય અને
એરાઇલ ડાયઝોનિયમ બોલવું હોય તો એરાઇલ ડાયઝોનિયમ તરીકે પણ બોલાય. હવે આપણે જોઈએ જ્યારે આપણે એલિફેટિક એમાઇન લીધું, કેવું એમાઇન લીધું? એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર લીધો. કેવો ક્ષાર લીધો તો વિદ્યાર્થી મિત્રો? એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર. એલિફેટિક હોય એટલે ડાયઝોનિયમ ક્ષાર સાથે શું જોડાયેલું હોય? તો કે આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય. હવે ઈ આલ્કાઇલ શૃંખલા એટલે કે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર બને છે ત્યારે શું થાય છે? તો કે આ એલિફેટિક એટલે કે આલ્કાઇલ હાઇડ્રોકાર્બન જે શૃંખલા છે એમાં શું થાય? તો કે સંસ્પંદન થતું નથી. હવે આ સંસ્પંદન ન થતું હોય એટલે શું થાય છે? તો કે એની ક્રિયાશીલ અસર ઘટે છે. હવે આની ક્રિયાશીલ અસરમાં ઘટાડો થાય તો શું આપણને જોવા મળે છે છેલ્લે? તો કે એની જે સ્થિરતા છે, એની સ્થાયીતા, એની અંદર શું થાય? તો કે એની અંદર ઘટાડો જોવા મળે. એટલે આપણે અહીંયા કીધું કે એની સ્થાયીતા અથવા તો સ્થિરતા ઘટે છે. જ્યારે એરોમેટિક અથવા તો એરિન ડાયઝોનિયમ ક્ષાર લઈએ છીએ ત્યારે એની અંદર શું થાય છે? તો કે ઈ સ્થાયી હોવાના કારણે એની અંદર સંસ્પંદન બંધારણો થાય છે. શું આવે છે? સંસ્પંદન બંધારણો થાય છે. હવે એના સંસ્પંદન બંધારણો ઉપરથી આપણે એની સ્થાયીતા અથવા તો સ્થિરતા નક્કી કરી શકીએ કે એરાઇલ એટલે કે એરિન ડાયઝોનિયમ ક્ષાર છે એની સ્થિરતા એટલે કે કેવી છે? તો કે કોના ઉપરથી નક્કી થાય? તો કે એના સંસ્પંદન બંધારણ ઉપરથી. તો આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે ક્યાં? સંસ્પંદન સૂત્ર એટલે કે સંસ્પંદન સૂત્ર દોરો. હવે આપણે જ્યારે એરિન ડાયઝોનિયમ ક્ષાર લઈએ ત્યારે અહીંયા શું આપણે સંસ્પંદન દર્શાવીએ? તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સંસ્પંદન આમાં કઈ રીતના જોવા મળે છે? તો કે આપણે શું જોવાનું છે? સંસ્પંદન જોવાનું. તો કે કોનું? તો કે આપણને જે અહીંયા ER એટલે કે એરિન ડાયઝોનિયમ ક્ષાર આપેલો છે એનું સંસ્પંદન આપણે જોવાનું છે. હવે એનું સંસ્પંદન જોઈએ તો આપણે ER ની જગ્યાએ શું લઈ લઈએ? તો કે ER ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ છીએ બેન્ઝીન રિંગ લઈએ. ER ની જગ્યાએ આપણે શું લીધું? તો કે કોઈ પણ બેન્ઝીન રિંગ લીધી, એરોમેટિક એમાઇન એરોમેટિક લીધું. હવે એની સાથે શું જોડાયેલું? તો કે એક નાઇટ્રોજન જોડાયેલો છે. પણ કઈ રીતના જોડાયેલો હોય? મેં તમને કીધું કે નાઇટ્રોજન વચ્ચે 3 બંધ આવેલા હોય. તો આ નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ હોય? 3 બંધ આવેલા હોય. પણ આ નાઇટ્રોજનમાં શું થાય? તો કે એની સંયોજકતા વધે છે. એટલે એની ઉપર કેવો ચાર્જ આવેલો હોય વિદ્યાર્થી મિત્રો? તો કે પોઝિટિવ ચાર્જ આવેલો હોય. શું કામે? તો કે એની સંયોજકતાની અંદર વધારો થાય છે. એટલે કે આની ઉપર શું આવેલું હોય? પોઝિટિવ ચાર્જ. એની ઉપર પોઝિટિવ ચાર્જ આવેલો હોય છે. ત્યારે આ નાઇટ્રોજન પાસે શું આવેલું હોય? તો કે એક લોન પેર આવેલી હોય. આ નાઇટ્રોજન પાસે શું આવેલું હોય? તો કે એક લોન પેર આવેલી હોય. હવે આનું સંસ્પંદન કરીએ ત્યારે સંસ્પંદનની અંદર આપણને શું જોવા મળે છે અને આનું સંસ્પંદન કઈ રીતના થાય છે તે આપણે જોવાનું છે. આપણે શું જોઈ રહ્યા છીએ? સંસ્પંદન. અને સંસ્પંદન ઉપરથી એની જે સ્થાયીતા છે, એની સ્થિરતા છે એ આપણે નક્કી કરીશું કે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર છે એના કરતા શું હોય? તો કે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષારની અંદર સંસ્પંદન થતું નથી. સંસ્પંદન ન થતું હોય એટલે એની સ્થિરતા છે એ ઘટે છે. જ્યારે એરોમેટિક એટલે કે એરિન ડાયઝોનિયમ ક્ષાર છે એની અંદર શું થાય? તો કે એની અંદર સંસ્પંદન રચના તમને જોવા મળે. અને એ સંસ્પંદન થતું હોવાને કારણે એની જે સ્થિરતા છે એની અંદર શું થાય છે? તો કે વધારો થાય છે. શું કામે? તો કે એના સંસ્પંદન બંધારણનો આધારે. હવે એનું સંસ્પંદન બંધારણ આપણે જોઈએ તો શું કર્યું છે? સૌપ્રથમ તો આપણે એ સમજી લઈએ. તો કે હવે જ્યારે આ નાઇટ્રોજન છે એ શું કરે છે? તો કે આની ઉપર પોઝિટિવ ચાર્જ છે. એટલે શું કરે? અહીંથી એક બંધ તૂટી અને નાઇટ્રોજન પોતાની પાસે પોતાનો જે બંધ બનાવ્યો નાઇટ્રોજન સાથે એ શું કરે? તો કે ભાગીદારીમાં પોતાની સાથે લઈ લે. એટલે એક બંધ અહીંથી તોડી નાખે છે. હવે આ બંધ અહીંથી તૂટે તો આ શું કરે છે? નાઇટ્રોજનની સંયોજકતા ઘટે. એટલે આ કોની સાથે જોડાય છે? તો કે અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જોડાય. અને અહીંયા છેલ્લે કેવો ચાર્જ આવે? તો કે પોઝિટિવ ચાર્જ આવે. કઈ રીતના પોઝિટિવ ચાર્જ આવે એ જોઈએ. જ્યારે સંસ્પંદન થાય છે એટલે કે સંસ્પંદન થાય ત્યારે શું થાય? તો કે અહીંયાથી ટ્રિપલ બોન્ડ આવેલા છે એમાંથી એક ઇલેક્ટ્રોન શું કરે? નાઇટ્રોજન પોતાની પાસે લઈ લે છે. એટલે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ વધે? તો કે 2 બંધ વધે. નાઇટ્રોજન વચ્ચે 2 બંધ, એક બંધ તૂટી ગયો. એટલે શું વધે? નાઇટ્રોજન પાસે 2 બંધ વધે. અને એની પાસે જે એક લોન પેર હતી શું હતી? તો કે એક લોન પેર આવેલી હતી. એ લોન પેર તો છે જ.
હવે શું થાય છે તો કે અહીંથી એક ઇલેક્ટ્રોન આવ્યો, એટલે એક ઇલેક્ટ્રોન આવ્યો અને એની ઉપર કેવો ચાર્જ આવે તો કે નેગેટિવ ચાર્જ આવે. ત્યારે આ નાઇટ્રોજન ઉપર તો શું રહેલું હતું, પોઝિટિવ ચાર્જ રહેલો હતો. પણ અહીંથી આ બંધ તૂટી અને કોની સાથે જોડાય છે તો કે આ નાઇટ્રોજનની સંયોજકતા પૂરી કરવા માટે. એટલે આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે કેવા બંધ બને છે, બે બંધ બને છે. જ્યારે આ બંધ છે ઈ આ નાઇટ્રોજનની સંયોજકતા પૂરી કરે છે, પણ આ બંધ આપણે જેવા હતા એવા જ ગોઠવી દઈએ તો કે એની અંદર કઈ ફેરફાર થતો નથી. પણ જ્યારે આ બંધ અહીંથી તૂટી અને આ નાઇટ્રોજન સાથે જોડાય છે ત્યારે ખાસ ધ્યાન રાખજો કે ત્યારે શું થાય તો કે આ કાર્બન પાસે કેવો ચાર્જ તો કે પોઝિટિવ ચાર્જ આવેલો હોય. ક્યાં આવેલો હોય તો કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવેલો હોય. શું કામે તો કે હવે જોવો કાર્બનની સંયોજકતાની અંદર શું થાય છે તો કે ઘટાડો થાય છે. અહીંયા જે ચાર સંયોજકતા હતી કાર્બનની એમાંથી એક સંયોજકતા તૂટીને ક્યાં ગઈ, નાઇટ્રોજન પાસે. તો હવે શું થાય છે તો કે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, એટલે કે કાર્બન એક ઇલેક્ટ્રોન હજી મેળવી શકે, કોઈ પણ નેગેટિવ આયન પોતાની પાસે મેળવી શકે. હવે આની અંદર સંસ્પંદન હજુ કરાવીએ સંસ્પંદન, તો શું જોવા મળે છે તો કે જ્યારે આ પોઝિટિવ ચાર્જ છે એની અંદર શું થાય છે તો કે પોઝિટિવ ચાર્જ આવેલો છે એટલે સંયોજકતાની અંદર ઘટાડો થાય છે. એટલે બૂમો પાડે છે. શું કરે, બૂમો પાડે, મને કોઈ ઇલેક્ટ્રોન આપો આપો, એવી રીતના બૂમો પાડે. એટલે શું થાય કે આ બાજુનો બંધ છે એને એની ઉપર દયા આવે. એને એની ઉપર શું આવે છે તો કે એની ઉપર દયા આવે. દયા ખાય અને આ શું કરે છે તો કે એને જે એની સંયોજકતા ઘટે છે એને પૂરી કરવામાં મદદ કરે. હવે આ એને પૂરી કરવામાં મદદ કરે છે તો છેલ્લે શું થાય તો કે અહીંયા જે કાર્બન આવેલો હોય એની સંયોજકતાની અંદર ઘટાડો થાય. એટલે આની ઉપર કેવો ચાર્જ આવી જાય, પોઝિટિવ ચાર્જ આવી જાય. તો જોઈએ હવે પછીનું સંસ્પંદન કેવું થાય. હવે પછીનું સંસ્પંદન રચના આપણી કેવી જોવા મળે તો કે આ ઉપર તો હતું એમને જે છે બરોબર જેવું હતું એમ જ. તો કે આ નાઇટ્રોજન એની ઉપર બે શું આવેલું હોય, લોન પેર આવી ગઈ હોય, પ્લસ એની ઉપર એક આ નેગેટિવ ચાર્જ આવેલો હોય. હવે શું થાય છે કે આ પ્લસ ચાર્જ છે ક્યાં આવેલો, ઓર્થો સ્થાન ઉપર આવેલો છે. કાર્બનની સંયોજકતા ઘટે એટલે બાજુનો જે બંધ છે એની ઉપર દયા ખાય અને શું કરે તો કે એની સંયોજકતા પૂરી કરવાની કોશિશ કરે અને એની સંયોજકતા પૂરી કરી દે. પોતાનો ઇલેક્ટ્રોન આપી એની સંયોજકતા પૂરી કરી દે. તો અહીંયા શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આ બંધ છે એ ક્યાં જતો રહે તો કે આ કાર્બન પાસે જતો રહે. ક્યાં જતો રહે, આ રીતના અહીંયા બંધ બને છે. પરંતુ આ બંધ અહીંથી તૂટે એટલે જે આ કાર્બન રહેલો છે એની ઉપર શું થાય છે તો કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે. આ કાર્બન છે એની ઉપર આ પોઝિટિવ ચાર્જ આવે છે અને બાકીનો જે આપણો બંધ હતો એ બંધ કેવો રહે, તટસ્થ જેવો હતો એવો જ. આ રીતે એની અંદર સંસ્પંદન થાય. હજી શું થાય છે તો કે હવે આ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર છે એટલે એની સંયોજકતા ઘટે એટલે પૂરી કરવા માટે ફરીથી બૂમો પાડે કે આ કાર્બન પેરા સ્થાન ઉપર આવેલો કાર્બન બૂમો પાડે કે મને કોઈ મારો ઇલેક્ટ્રોન આપો અને મારી સંયોજકતા પૂરી કરો. એટલે એની બાજુમાં રહેલા જે બંધ છે એને શું થાય, એની ઉપર દયા આવે છે. હવે એની ઉપર દયા આવે એટલે શું કરે, આ બંધ તૂટી અને એ આ કાર્બનની વેલેન્સી પૂરી કરે. આ બંધ તૂટી અને આ કાર્બનની વેલેન્સી પૂરી કરે. વેલેન્સી પૂરી કરે તો આની ઉપર કેવો ચાર્જ આવી જાય તો કે પોઝિટિવ ચાર્જ. શું કામે તો કે અહીંથી આ કાર્બન બંધ તોડે અને આને આપે તો અહીંયા એક કાર્બનની વેલેન્સી ની અંદર ઘટાડો થાય છે. એટલે આપણને હવે પછીનું સંસ્પંદન રચના એ કઈ રીતના જોવા મળે છે તો કે આ રીતના. ઉપર તો જેમ હતું એમ જ હવે જો આ બંધ તો આપણો હતો એમને આમે લખી નાખ્યો. હવે શું થાય કે આ કાર્બનની સંયોજકતા ઘટે એટલે એને બાજુનો કાર્બન હોય જે જોડાયેલા હોય બે બંધથી શું કરે તો કે એની સંયોજકતા પૂરી કરવા માટે એને ઇલેક્ટ્રોન આપે. એટલે આ રીતના એની સંયોજકતા શું થાય તો કે પૂરી થઈ જાય. હવે એની સંયોજકતા પૂરી થાય તો અહીંથી જે બંધ આ બંધ તૂટ્યો એના કાર્બન ઉપર અહીંયા કેવો ચાર્જ આવે તો કે પોઝિટિવ ચાર્જ આવે. કેવો ચાર્જ આવે છે તો કે અહીંયા પોઝિટિવ ચાર્જ આવે છે. શું આવે, પોઝિટિવ ચાર્જ આવે છે. હવે પછીનું તમે બંધારણ જોવો તો એની અંદર તમને શું જોવા મળે તો કે ફરી પાછું આપણે સંસ્પંદન કરીએ. હવે આનું સંસ્પંદન થાય એટલે ઓર્થો સ્થાન ઉપર પાછો કેવો ચાર્જ આવ્યો, પોઝિટિવ ચાર્જ આવ્યો. એટલે કે આ પોઝિટિવ ચાર્જ શું કરે, ફરી પાછો પોતાની બેલેન્સી પૂરી કરવા માટે બૂમો પાડે. એટલે કે મને મારી બેલેન્સી પૂરી કરાવો. એટલે શું થાય
તો કે અહીંયા રહેલો જે ઇલેક્ટ્રોન છે એ શું કરે છે, અહીંયા જે બે બંધથી આપણે જોડાયેલા હતા, શું જોડાયેલું હતું, બે બંધથી નાઇટ્રોજન જોડાયેલો હતો, એ શું કરે છે તો કે આ બાજુનો બંધ છે એ આ કાર્બનને પોતાની વેલેન્સી પૂરી કરવા માટે પોતાનો ઇલેક્ટ્રોન દાન કરે છે. એટલે શું કરે, જે આ બંધ છે એ શું કરે છે તો કે અહીંયા એને દાન કરે. શું કરે છે, આ કાર્બનને દાન કરે છે કે ભાઈ તું આલે મારો ઇલેક્ટ્રોન લઈ જા અને તું તારો બંધ બનાવી અને કમ્પ્લીટ કરી દે. એટલે જ્યારે આની ઉપર પોઝિટિવ ચાર્જ છે તો એમ કહી શકીએ કે કાર્બનની બેલેન્સની અંદર ઘટાડો જોવા મળે છે. તો એ પૂરો કરવા માટે એ પોઝિટિવ ચાર્જ છે એ શું કરે તો કે બૂમો પાડે. બૂમો પાડે એટલે શું થાય તો કે એના બાજુના કાર્બનને સંભળાય અને બાજુનો કાર્બન છે એ એની બેલેન્સી પૂરી કરવા માટે, એટલે કે એ દયાળુ હોય, દર વખતે બાજુવાળા હોય એ કેવા હોય, દયાળુ હોય. એટલે આ શું કરે, એની બાજુનો જે બંધ છે એ એને તોડી અને એને બેલેન્સી પૂરી કરવા માટે આ રીતના અહીંથી આ બંધ તૂટી અને ક્યાં જતો રહે તો કે આ પોઝિટિવ ચાર્જ પાસે અને ત્યાં બંધ બનાવશે. એટલે શું થાય અને ફરી પાછું આપણને શું જોવા મળે તો કે આ જે ઇલેક્ટ્રોન અહીંયા લીધો તો એ શું થાય છે કે ફરી પોતાનો અહીંયા ઇલેક્ટ્રોન આપી દે. એટલે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે પાછું કેવું થઈ જાય તો કે 3 બંધ બની જાય. હવે જોઈએ હવે પછીનું બંધારણ આપણને કેવું મળે. તો હવે પછીનું બંધારણ છે, હવે જુઓ આ બે બંધ તો જેવા હતા એવા જ આપણે દર્શાવી દઈએ. આ બંધની અંદર કઈ ફેરફાર થતો નથી, પણ ફેરફાર ક્યાં થાય, અહીંયા પોઝિટિવ ચાર્જ હતો એ શું કરે, બૂમો પાડી અને વેલેન્સી પૂરી કરવા માટે શું કરે છે, પોતાનો કાર્બન પોતાની પાસે મેળવવાનો પ્રયાસ કરે ઇલેક્ટ્રોન. એટલે આ નાઇટ્રોજન ઉપર શું આવેલું હતું, પોઝિટિવ ચાર્જ આવેલો હતો. હવે આ નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન પોતે લઈ લીધો એ શું કરે છે તો કે ફરી પાછો પોતાના બંધ બનાવવા માટે આપી દે છે અને આની ઉપર કેવો ચાર્જ હોય તો કે નેગેટિવ ચાર્જ આવેલો હોય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું સંસ્પંદન બંધારણ. તો કે સંસ્પંદન બંધારણ જ્યારે એમ કહે કે ડાયઝોનિયમ ક્ષાર છે એનું સંસ્પંદન સૂત્રો દોરો, તો આ રીતના તમારે 5 સંસ્પંદન બંધારણ દોરવા પડે. તો આપણે આજના ટોપિકની અંદર જોયું કે ડાયઝોનિયમ ક્ષાર એટલે કે ડાયઝોનિયમ ક્ષારનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો. વન્સ અગેન રિપીટ કરી દઉં ફરી પાછું તો કે ડાયઝોનિયમ ક્ષારની સાસુ કોણ હતા તો કે એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર. હવે ક્ષાર છે એની જગ્યાએ તમે કોઈ પણ નેગેટિવ ઘટક ક્લોરાઇડ, બ્રોમાઇડ, હાઇડ્રોજન સલ્ફેટ કે બોરો, ફ્લોરો ગમે તે લઈ શકો. હવે ડાયઝોનિયમ સમૂહ કોને કહેવામાં આવે છે તો ડાયઝોનિયમ સમૂહ વિશે આપણે જોયું કે N2 છે એને શું કહેવામાં આવે છે તો કે ડાયઝોનિયમ સમૂહ તરીકે ઓળખવામાં આવે. પણ N2 ખરેખર કઈ રીતના જોડાયેલા હોય તો કે નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલા હોય છે. એના આપણે ઉદાહરણ જોયા, ઉદાહરણ જોઈ અને નામકરણ કઈ રીતના કરવું એ આપણે જોયું. તો કે નામકરણ કરતા હતા તો કઈ રીતના કરતા હતા, જે સાસુ આપેલી હતી સાસુનું શું કરતા હતા ક્રમશઃ નામ આપતા હતા. તો આપણે એના 3 નામ જોયા. હવે પછીનું શું કીધું હતું તો કે એનું સંસ્પંદન સૂત્ર દોરો. હવે સંસ્પંદન દોરવાથી શું થાય છે, સંસ્પંદન આપણે દોર્યા, હવે એની ઉપરથી ખબર પડે કે એની સ્થિરતા શું હોય તો કે એની સ્થાયીતા સંસ્પંદનના બંધારણના આધારે નક્કી કરી શકાય. તો કે આની અંદર સંસ્પંદન બંધારણ જોવા મળે કેટલી પ્રકારના, 5 પ્રકારના. એટલે કે જેમ સંસ્પંદન બંધારણોની સંખ્યા વધારે હોય તેમ એની સ્થિરતા વધુ હોય. જ્યારે એલિફેટિક એટલે કે આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે એની અંદર શું થાય તો કે આલ્કાઇલ સમૂહની અંદર સંસ્પંદન થતું નથી. આલ્કાઇલ સમૂહની અંદર સંસ્પંદન નથી થતું એની સાપેક્ષમાં જ્યાં એરિન ડાયઝોનિયમ ક્ષાર તમને આપેલો છે એની અંદર 5 સંસ્પંદન બંધારણો જોવા મળે છે. તેથી એમ કહી શકાય કે જ્યારે એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર છે એની અંદર સંસ્પંદન થતું ન હોવાને કારણે એની સ્થિરતા કેવી હોય એટલે કે એની સ્થિરતા અથવા તો સ્થાયીતા ઘટે છે. જ્યારે જે એરિન ડાયઝોનિયમ ક્ષાર આપેલો છે એની અંદર 5 પ્રકારના અલગ અલગ સંસ્પંદન બંધારણો જોવા મળે છે. એના હિસાબે એની અંદર શું થાય તો કે એની ક્રિયાશીલ અસર તો કે વધારે હોય છે અને ક્રિયાશીલ અસર વધારે હોવાને કારણે અને એના સંસ્પંદન બંધારણો જો હોવાને કારણે શું થાય છે તો કે એની સ્થિરતા એટલે કે એની સ્થાયીતા વધારે હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો હતું તમારું ડાયઝોનિયમ ક્ષાર વિશેનું સામાન્ય માહિતી. ખાસ યાદ રાખજો આ પોઈન્ટ. અને સાસુ કોઈ દિવસ ભૂલાવા જોઈએ નહીં. સાસુ તમારે યાદ રાખવાના અને x ની જગ્યાએ શું લેવાનું એ પણ ખાસ યાદ રાખજો. આગળ જતા આવી જ રીતના આપણે અલગ અલગ પ્રકારના રિએક્શન મિકેનિઝમો ભણવાની છે, પ્રક્રિયાઓ કાર્બનિક પરિવર્તનો જોવાના છે. એમાં
આ ટોપિકનો તમને બહુ ઉપયોગી બનશે. આ ટોપિક ખૂબ જ તમને ફાયદો અપાવશે જો આટલું તમને યાદ હશે તો. માટે વિદ્યાર્થી મિત્રો, આજનો હતો આપણો આ ડાયઝોનિયમ ક્ષાર વિશેની સામાન્ય માહિતીનો ટોપિક. હવે પછી મળીશું ત્યારે શું ભણશું તો કે ડાયઝોનિયમ ક્ષાર છે. હવે એની બનાવટ તો કે એની બનાવટ માટેની પદ્ધતિઓ. ડાયઝોનિયમ ક્ષાર આપેલો છે તો કે સાસુ કઈ રીતના બને છે. સાસુ બનાવવા માટે કંઈક તો કરવું પડતું હશે ને, તો શું કરવું પડે તો આપણે એની બનાવટ માટેની પદ્ધતિઓ જોશું. તો આટલું વિદ્લો મિત્રો નોટ ડાઉન કરી લેજો અને તમારી બુકમાં વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો. થેન્ક યુ.